નમસ્કાર ખેડૂત મિત્રો, હું ભાવિન પટેલ. તમે જોઈ રહ્યા છો ખેડૂત સફર ગુજરાત. ખેડૂત સુખી તો બધા સુખી, પણ ખેડૂત દુઃખી તો કેટલા દુઃખી એ પ્રશ્ન આજે બન્યો. તો હું તમને આજે ખેતરમાં આવ્યો કે ગવારના ખેતરમાં, કે આ ગવાર તમે જોઈ શકો તો કેટલો ગવાર વળગ્યો જુઓ. તો આપણે આ ખેડૂતને મળીએ કે ભાઈ ખેડૂત આટલો બધો ગવાર વળગ્યો અને વીણતો કેમ નથી, અને વીણશે તો શું ભાવે જાય, અને એને કેટલો નફો થાય અને કેટલી નુકસાની આવે એ વિશેની આપણે ચર્ચા કરવાની છે. તો દરેક મિત્રોને હું એટલું કહેવા માગું કે દરેક મિત્રો તમે આ વિડીયોમાં બને રહેજો, જેથી તમને ખ્યાલ આવે કે ખેડૂત કેટલી કમાણી કરે, કેટલું નુકસાન કરે, ખેડૂત કેટલા મહિના કામ કરે અને શું ખર્ચો કરે અને કેટલી એની આવક થાય એ વિશે આપણે આજે ચર્ચા કરવાની છે. તો આપણે ખેડૂતને પહેલા મળીએ અને ખેડૂત સાથે ચર્ચા કરીએ. તો આપણે સૌ પ્રથમ ખેડૂતનો પરિચય લઈએ. ખેડૂતભાઈ, તમારું નામ અમારા ખેડૂત મિત્રોને કહેશો? જો ભાઈ, મારું નામ ફુલાભાઈ છે. હું 8-10 વર્ષથી આ ખેતી શાકભાજીમાં વાવું છું, બરોબર. પણ અત્યારે આજે આ વર્ષમાં કોઈ શાકભાજીનો ભાવ મળતો નથી. આજે તો હું ગવાર વાવેલો છે, બરોબર. આ ગવારની અંદર કાઠું કરવામાં આવ્યો છે, જેમ કે ભાવ ના મળવાથી કાઠું થઈ ગયું. એમ નહીં, આ ગવાર તમે કેટલા મહિના પહેલા વાવ્યો હતો? 2 મહિના મોરી વાવેલું. અને કેટલી વીણી કાઢી તમે? લગભગ વીણવામાં તો હશે 8-10 હજારનું વીણ્યું હશે. તો અત્યારે તમે આ ગવાર અમે જોઈ શકીએ કે ભુલાભાઈ, ગવાર બહુ કાઠો થઈ ગયો અને કૂણો બીસ, તો તમે વીણતા કેમ નથી? વીણવામાં શું કે માર્કેટની અંદર આપણે લઈ જઈએ છીએ, બરોબર. 100 કિલો લઈ જઈએ તો 15 રૂપિયાનો ભાવ, તો 300 રૂપિયા બિલ આવે. હવે મજૂર અમારું છે, મજૂર વીણવા માટે લાયા હોય, એકલાથી તો વીણાય નહીં, બરોબર. પશુ આ વીણતો મજૂરના 200 રૂપિયા દંજી આલવી પડે. સરસ. તો મિત્રો, કે તમે કોઈ બી આવા વિડીયો જોતા હોય, એમ તમને એમ કહેવા માંગુ છું કે ફુલાભાઈ આ ખેતી ગવારની કરીએ તો એમને અત્યારની પોઝિશન એવી બની કે મજૂરને તમે 200 રૂપિયા મજૂરી આપો, બરાબર. 200 રૂપિયા મજૂરી હાલે એટલે દાખલા તરીકે આ રીતે 5 વીઘો ખેતરમાં એમને મજૂર ઓછામાં ઓછા તમારે 6 થી 7 જોઈએ, અને એક મજૂર કેટલો ગવાર વીણતું હોય? એ લગભગ કોઈ નહીં તો 8-10 કિલો વીણે. જોઈ લેજો મિત્રો, તમે ધ્યાનથી સમજો કે એક મજૂર 8 થી 10 કિલો ગવાર વીણે, અને એની મજૂરી તમે કેટલી આપતા હોય? 200 રૂપિયા મજૂરી આપતા હોય. 200 રૂપિયા એક મજૂરની મજૂરી આપો એટલે યાર ટોટલ તમે 6 મજૂર લાવો અને તમારા ઘરના કેટલા જણા હો? 2 જણ, એટલે ટોટલ 8 જણા થઈને તમે 100 કિલો કે 115 કિલો ગવાર વીણો. તો માર્કેટની અંદર મિત્રો તમે ધ્યાનથી સાંભળજો, અત્યારે આ ખેડૂત માર્કેટની અંદર લઈને જાય તો 7 રૂપિયા કે 10 રૂપિયા પર કિલો ભાવ એમને મળે, બરાબર. એટલું જ છે કે વધારે મળે કે ઓછો મળે? તો તમે 100 કિલો લઈને જો તો તમને 7 રૂપિયા લેખ 700 રૂપિયા તમને જે વેપારી બાજુની તમને આવક થાય. અને જ્યારે તમે મજૂરના પૈસા તમે 8 જણાના ગણો તો તમારી મજૂરી સાથે અને 6 મજૂરની મજૂરી અને તમારા 1600 રૂપિયા ખર્ચો પડે. તો મિત્રો ધ્યાનથી સાંભળજો આ વાત, કે આ ખેડૂત અત્યારે એવી પોઝિશનમાં આવીને ઉભો કે એને 700 કે 800 રૂપિયા પોતાના ખિસ્સાના અંબોરા અને મજૂરને આપવા પડતા હોય. તો તમે આગળ જ્યારે આ વીણી એના પહેલા તમને કેવો ભાવ મળતો હતો? એ વખત તો 20-25 રૂપિયા 30 રૂપિયા એવું માર્કેટ હતું. અત્યારે તમે જોઈ શકો મિત્રો કે તમે માર્કેટની અંદર શાકભાજી લેવા જશો તો લારી ઉપર જશો કે કોઈ બી જગ્યાએ છૂટક લેવા જશો તો તમને 20 રૂપિયાનો 250 ગવાર વેચાતો હોય. તો ભુલાભાઈ, આ લોકોને તમે શું સંદેશો આપવા માંગો કે તમારા જોડેથી માર્કેટની અંદર વેપારીઓ કે જે બી લઈ જતા હોય શું ભાવે 8 રૂપિયા અને 7 રૂપિયા ગવાર લઈ જતા હોય અને માર્કેટની અંદર એ લોકો વેચતા હોય, તો એ લોકો વધારે નફો કરે અને ખેડૂતને નુકસાનીનો વારો આવે. કે જ્યારે ખેડૂત મહેનત કરે 3 મહિના કે 4 મહિના પણ એને કંઈ મળતું હોતું નથી. તો ભુલાભાઈ, હું તમને એમ કહેવા માંગુ કે તમે આ પોઝિશનમાં ઉભા હો તો તમે કોઈ એવો વિડીયો અત્યારે આપણે બનાવીએ છીએ કે તમે અત્યારે અમે આજુબાજુમાં સિટી હોય કે તમારા બાજુમાં તો સિદ્ધપુર સિટી હોય, તો તમે એ લોકોને પણ મેસેજ આપો કે તમારે ગવાર જોતો હોય તો શું ભાવે તમે આપશો? જો જેને વીણી લઈ જવો હોય, બરોબર, જેવો જોવે એવો. આપણે એવું નથી કે એમને કૂણો જોતો ગમે તેવો લઈ જવો હોય તો 15 રૂપિયા કિલો એમને જાતે વીણી અને લઈ જાય, આપણે આપી દઈશું. જો મિત્રો આજુબાજુના કોઈ ગામડા વાળા જોતા હોય કે કોઈને શાકભાજીની જરૂર હોય તો આ ખેડૂતના ખેતરમાં આવવાનું, મારા નંબર પર કોન્ટેક્ટ કરવાનો અને તમને જબલા તમારા લઈને આવવાના, જાતે વીણવાની. 10 કિલો વીણો, 15 કિલો વીણો, 15 રૂપિયાનો ઓનલી ફોર ભાવ અત્યારે હાલની પોઝિશનની અંદર. કે જ્યારે ભાવ વધશે એટલે 15 ના 20 બી થશે અને 25 બી થશે, અને અત્યારે જ્યારે 8-10 રૂપિયામાં ગવાર એને વેચાય તો આ ખેડૂત
એટલો બધો કંટાળી ગયો કે ભાઈ મને નુકસાન પડે તે મારે કોઈ બી માણસને ગવાર જોઈતો હોય તો 15 રૂપિયાના કિલોના ભાવે વીણીને જાતે લઈ જાય. એને જેવો જોવો એવો કૂણો જોવો તો કૂણો વીણા, જેવો જોવો એવો જેવો વીણવા. એમને ગમે એવો લઈ જાય. તો 15 રૂપિયા મને આપી દેવાના, જાતે વીણ કિલો આપી દેવા. સરસ. તો ફુલાભાઈ તમારા આ ખેતરમાં ટોટલ ખર્ચો કેટલો આવ્યો? ટોટલ ખર્ચો તો બિયારણનો ખર્ચો, પાણીનો, આ કલાકે ભરીને આપણે પાતા હોય એનો ખર્ચો, બધો છેડવા બેડવાનો તમામ ખર્ચો જ પડતો હોય છે. દવાનો ખર્ચો, ગવાનો ખર્ચો, પછી નિંદામણ નીંદવાનો ખર્ચો, બધી મજૂરીનો ખર્ચો લાગુ પડે. તો તમે અત્યારે 10-12 હજારનો ગવાર વેચ્યો, એમાંથી તમારે 15,000 જેવો તો ખર્ચો થઈ ગયો. અને અત્યારે જયારે કમાવાની શરૂઆત થતી હતી અને માર્કેટની અંદર ભાવ નથી તો તમને નુકસાન આવે. તો મિત્રો બીજા શાકભાજી અંદર હું એમ કહેવા માંગુ કે ચોળીમાં ભાવ કેવો? ચોળીમાં પોઝિશન આવીને આવી જ છે. ચોળી, કાલેંગડા. કાલેંગડા હાવ તળિયે છે. તો મિત્રો તમે જોવા કે ખેડૂતે ચોળી વાવેલી હ, કાલેંગડા વાવેલા અને ગવાર વાવેલો, ત્રણનો અંદર માર્કેટની અંદર હું તમને ભાવ કહી દઉં છું કે માર્કેટમાં કાલે ગયો તો ખેડૂતો કેમ જાતે વેચાણ કરવું પડે અને કેમ વેચતા નથી. આ તમે જોઈ શકો કે એને લગભગ 200 થી 300 કિલો ગવાર આવીને બેઠેલો કેટલો તમે જોઈ શકો, પણ તો પણ ખેડૂત વેચતો નથી. એનું કારણ શું કે માર્કેટની અંદર એને મજૂરી પોસાતી નથી અને ત્યાંથી ભાવ મળતો નથી, એના ઘરનો ખર્ચો કરવો પડતો હોય એટલે આ ખેડૂત વીણતા નથી. તો તમે મિત્રો કોઈને પણ ગવાર જોઈતો હોય તો મારો નંબર છે 90 33 11 23 39. જેને પણ જોઈતો હોય 15 રૂપિયાની અંદર ગવાર જાતે વીણવાનો, એને જેવો જોવો એવો વીણવાનો અને એ જાતે લઈ જઈ શકે. તો ખેડૂતભાઈ તમને મને એમ કહેવા માંગુ કે તમારે આ રીતે તમે આપશો તો તમને મજૂરી જોગ તો મળી જશે ને? ના, આપણો ખર્ચો બધો નીકળે એમાંથી, આપણી મજૂરી નીકળે, બધું નીકળે. તો બીજું હું તમને મિત્રો એમ કહેવા માંગુ કે જો ચોળીમાં પણ ભાવ નથી, કાલેંગડામાં પણ ભાવ નથી અને ગવારમાં પણ ભાવ નથી, શાકભાજીમાં ભાવ નથી આજ. તો માર્કેટની અંદર જે લોકો વચેટિયા કમાય એના વિશે અમારા મિત્રોને તમે કઈ કહેવા માંગશો? વચોટિયા કમાય છે બરોબર, એ લોકો તો કમાતા જ હોય છે. ચમ કે એ લોકો તો માર્કેટમાં બેહવાનું હોય, આપણે માલ લઈને અમે જઈએ, ભાવ એ કરે, ભાવ કરીને હમલ્યાન પાર્ટી ના લે, એમને તો કમિશન બધું જ મળતું હોય છે બરોબર, પણ ખેડૂત ને કશું મળતું નહીં. તો જો મિત્રો આ ખેડૂતની એની વેદના કહે છે આપણને કે ભાઈ ખેડૂત મહેનત કરે ખડા તડકાની અંદર 45 ડિગ્રી ગરમીમાં અને તમે વીણો અને તમને કઈ મળે ના તો તમે નિરાશ થઈને બેસી જતા હોય. તો મિત્રો આ ખેડૂતને આપણે સપોર્ટ કરો કે જે શાકભાજી તમે ડાયરેક્ટ ખેડૂત જોડે તમે લેવા માંગતા હોય તો આ ખેડૂત જોડે તમે લઈ જઈ શકો. જો તમને અમારો આ વિડીયો ગમતો હોય તો શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટમાં જરૂરથી લખજો કે આ ખેડૂતે જે એનો પ્રશ્ન એની હૈયાની વેદના હતી એ આપણા સુધી પહોંચાડી છે. તો જય જવાન, જય કિસાન.